ધારીના ત્રંબકપુરમાં દીપડાના હુમલામાં જીવ ગુમાવનાર બાળકીના પરિવારજનોને વન વિભાગ દ્વારા 10 લાખ રૂપિયાનો તાત્કાલિક સહાય ચેક વિતરણ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. ધારીથી અમારા પ્રતિનિધિ રાજુ કારિયા પાસેથી મળતી માહિતી મુજબ ધારી તાલુકાના ત્રંબકપુર ગામમાં થોડા દિવસ પહેલા બનેલી દુઃખદ ઘટનામાં દીપડાના હુમલામાં બાળકીનું કરુણ મોત થયું હતું. રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ વન વિભાગે તાત્કાલિક રાહત રૂપે મૃતક બાળકીના પરિવારજનોને ₹10 લાખનો ચેક અર્પણ કર્યો હતો. ચેક અર્પણના આ પ્રસંગે એસીએફ દીપક ચૌધરી, દલખાણિયા રેન્જના આરએફઓ વણિક, ફોરેસ્ટર સાવલિયા તેમજ વાઇલ્ડ લાઇફ વોર્ડન મહાવીર બાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વન વિભાગ દ્વારા સમયસર આપી સહાય પરિવારમાં થોડું સંવેદનાનું સંચાર કરે છે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી અને પરિવાર દ્વારા વન વિભાગનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર રાજુ કારિયા, સહજ ન્યૂઝ, ધારી. ત્રંબકપુર ગામે દીપડા દ્વારા અહીંયા અર્જુનભાઈ જે છે વાડી મતલબ કે પરપ્રાંતિય મુજબ એમની બાળકીને મૃત્યુ થયેલું હતું અને એમના જે રાજ્ય સરકાર તરફથી અથવા વન વિભાગ તરફથી જે 10 લાખનું ચેક આપવાનું વળતર પેટે થાય છે એ તાત્કાલિક સહાય ચૂકવવામાં આવી છે. આજરોજ અહીંયા સરપંચશ્રી મહાવીર બાપુ તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર તથા તમામ આગેવાનની રૂબરૂ આ ચેક અર્પણ કરાયો છે. અમરેલી જિલ્લા વાઇલ્ડ લાઇફ વોર્ડન મહાવીર ભગત તરીકે આજે ચેક અર્પણ વિધિ છે. જ્યારે ગુજરાત ગવર્મેન્ટની અને આપણા ધારાસભ્ય જયભાઈની સહાનુભૂતિ તાત્કાલિક જે વળતર છે એ આજે માનવ હાદસા બની ગયો અને એમનો ચેક એમને 10 લાખ રૂપિયાનો અર્પણ કર્યો. અને ખાસ તો વન વિભાગની જે મહેનત છે, રાત દિવસ દોડતા હતા, હું એમની સાથે, કારણ કે જિલ્લા વાઇલ્ડ લાઇફ વોર્ડન તરીકે મારી પણ એટલી જ જવાબદારી બને. હું વણિક સાહેબ સાથે કોન્ટેક્ટમાં હતો, એસીએફ સાહેબ સાથે કોન્ટેક્ટમાં હતો. તો જે આ ઘટના ઘટી છે એ તો દુઃખદ ઘટી છે, પણ અત્યારે મારે ખાસ તો દરેક સરપંચોને અને દરેક વાડી માલિકોને એક જ નમ્ર અપીલ છે કે આપ મજૂરો માણસો બહારના પરપ્રાંતથી આવતા હોય, ખોરાકમાં બધું જ ખાતા હોય છે. તો હવે આપણી વાડીએ આ જે ઘટના ઘટી એ દુઃખદ ઘટી છે, પણ હવે પછી આવું ન ઘટે અને એને માટે સરપંચશ્રીઓ અને વાડી માલિકો ખાસ જાગૃત રહે અને જાગૃતતા ફેલાવે એવી દરેકને મારી નમ્ર અપીલ છે. ત્રંબકપુર ગામ સરપંચ બોલું છું. હમણાં થોડાક સમય પહેલાં અહીંયા પરસોત્તમભાઈ મોરીની વાડીએ પરપ્રાંતીય મજૂર હતા, એની બાળકીને દીપડાએ હુમલો કર્યો હતો અને તેમાં જંગલ ખાતું અને એની સારી મહેનતથી આજે ચેક અર્પણ કરવા આવ્યા છીએ.